પાદરાના મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મથી ગાંધી જયંતિ સુધી સ્વસ્થ નારી સશક્તિ પરિવાર પખવાડિયાની 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સરકાર દ્વારા ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે પાદરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર ખાતે ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુજપુર ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં લાભ લેવા પહોંચ્યા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલ ક્રોસરોડના ડોક્ટરોએ પણ સેવા આપી હતી. આ કેમ્પમાં સર્વરોગ નિદાન કેમ્પના અલગ અલગ તબીબ ખાસ હાજર રહ્યા હતા અને લોકોની સેવાઓમાં ભાગ ભજવ્યો હતો. જ્યાં પાદરા મુજપુર આરોગ્ય કેન્દ્ર ખાતે દવાઓ વિતરણ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સુરત પ્યારી સહિત મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ આયુષ્માન આરોગ્ય કેન્દ્ર મુજપુર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર મેગા અભિયાન અંતર્ગત પીએચસી મુજપુર ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ક્રોસરોડ હોસ્પિટલના દાંતના ડૉક્ટર, પછી ફિઝિશિયન્સ તેમજ સ્ત્રીરોગ નિષ્ણાત અને હાડકાના ડૉક્ટર આવીને લાભાર્થીઓને લાભ આપેલો હતો. જેમાં આજુબાજુના ગામડાના સારા એવા લાભાર્થીઓએ લાભ લીધેલો હતો અને આ જે પણ પ્રોગ્રામ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું.